હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તડકો થઈ ગયો છે. કેમ ના ગયા તા માં તમે? નહીં, મને પૂછતા હતા કે ડુંડા છે કે નહીં. હવે એને કાલ હાંજી એટલા સમજાવ્યા તો સમજે નહીં તો શું કરું? ગયા તા શું કરવા ઈ કયો ને મને. હે શું કરવા ગયા તા? બોલો બોલો, શું કરવા ગયા તા? પછી તો તમને ના નહોતી પાડી તડકાનું નહીં જવાનું? છે ને અમારા મમ્મી શું કરે? ખાણા કાઢે છે. ખાણા આપણે જો ફૂકડી નથી, આપણે દેશી ફૂકડી. મમ્મી એને ખાણા કાઢે કેવી રીતના કાઢે? મમ્મી આનું કઈ કારણ કાઢવાનું. હાલો બોલ. હમણાં તમે છે ને હાહુ બે કે ઝઘડો કરતી હતી એટલી હે ને જવા દે મને. તને મદદ કરાવે. અરે તારી હાહુ તારી ભરતાણે કેવ. તો હવે કેટલાક છે? આ બધા કાઢી નાખવાના છે આપણે. એટલે એ આવ્યું કાઢવા એમ. વાહ, સારું કામ કર્યું. તો આપણે આજે આવવાનું છે નહીં. હવે આપણી મમ્મી કરીએ નહીં. હું આવી બપોર પછી. અટાણાથી જે આપણે ઘેર કામ છે. તો મારા આબુ જોઈને તને લાગે કે મેં નાઈ લીધું એમ. નાવાનું બાકી છે. નાખ્યું હવે જઈને 10:30 તો થઈ ગયું. હું નાઈ લેતો તો 11 વાગી ગયા. ગંધારા હતા એ જ વાવ્યા હતા કે બેસા લીધા તો બિયાણી એ વાવ્યું હતું. ઓલું ગંધારું ઓલું હતું ઈ. હા, આવું કામ હાલે હે કે કમર ખાવા હાટું વાવ્યા હોય પણ વધે એટલી થઈ જાય. એટલા પાછા કા એટલા થઈ જાય. અમે કોઈ વેચીએ નહીં, અમે દઈ દઈએ. હા, દાન કરવામાં બહુ મહત્વપૂર્ણ ઇન્સાન છે. જો આ દાનવીર અમારે જે હોય એ બધાને દઈ દે જ્યાં હોય ને. મમ્મી ના પાડું, મમ્મી તું મમ્મી હા બધાને દીધા જ રાખે. બધાને બધું દીધા રાખે. હા, ના પાડી તોય દે. અમે દઈ, અમને ભગવાન દઈ જાય. જો એ મેં હજી કાલે વાત થતી હતી કે ભાઈ હવે તને ભગવાન દઈ જાય, પણ ભગવાનને અટાણે દિશાલો ભૂલો પડી ગયો. કઈ ભૂલો નથી પડી ગયો. એને બધાને જીને હોય એને રેમ આવી જાય કે હાલો એને દઈ. મારા માથે બધાને રેમ આવે. જો મને દઈ દે, મારે કઈ લેવું જ ના પડે. મને અમુક ના કેક લઈ જાજો. તો ધાણા આપણે નીકળીને આપણે જવા દઈ. નકર આ મારી માં છે ને વાતું કરે છે આજ. તો હવે હે ને વાતું જો હેરખી હારી નડી અમારે બે હાહુઓ બે હોય ને તો હેરખી વાતું કરે ને કરે કે હા ભોગી કેમ ફોન લઈને કઈ નેવરી નહીં, કઈ કામ કરતી નથી. ઓય માં મમ્મી આખુમાં ખંજવાઈ આવે. લે અમાર પા જો ગાજર ગોટી આવ્યા, બે ભારી ગાજર ગોટી આવ્યા ને લહણ ગોટી આવ્યા. લહણ ગોડવાનું ના હોય, લહણ ઉપાડવાનું હોય. લહણ ગોડવું પડ્યું અમારે. ગોડું કોદારીથી તે ઊંડું વાવી દીધું તું અમારે. તેથી મેં કોદારીથી લીટા કર્યા હતા હારી પેટના ખોદી. હા, તો આજ ફેર કોઈથી ગોડવું પડ્યું અમારે. તો જો અમારે પાડો હેન્યા છે ને ધાણા વેચાઈ ગયા. ધાણા જીયા ને હવે છોટા હાથી ભરાઈ હેન્યા. અને અમારે હજી ધાણા નીકળ્યા નથી. જવો અમે કેટલા આગળ છે, પ્રગતિ કરીએ છીએ. બધા વેચવા માંડ્યા. અમે હજી આસવીને બેઠા છીએ. હજી તો જવાના ડુંડા કાઢવાના છે. એમાં જવાના ડુંડા કેવું થાય? હા, આખુંમાં ખંજવાઈ આવે. મારા આખું પહોંચી ગયું.
કામ મમ્મી લાભુબેન એ લાભુબેન હાલો હવે હું અમારે હાડી નાઈડી હોય તો અમને હેરખા બોલાવે નકર અમને બોલાવે હું કે કવાડેથી કાપ્યા જેવા નહીં એ ના બોલાય એવું બોલાય જ નહીં સારું સારું બોલાય તમે પછી વચમાં ગાયરું બોલો એ મારે કટ કરાવ્યું પડે હલો અને પણ એવી ફાલતુ બકવાસ નથી કરવી હવે કાપને છે ને મને દઈ દે જો કામ શીખી દીધું કે કાપને પછી મને દઈ દે ફોન મૂકી દે ને મને ઓલું દઈ દે અહીં એટલે હું કહું કે હે ને અવાય નહીં ખેતરમાં હું એટલે જ કહું કે ખેતરમાં અવાય નહીં ખેતરમાં કામ કરીને એટલે આપણે હે ને કંઈક ને કંઈક કામ સીંધી જ દે મને આખું હે ને ખંજવાર આવે કાલ ડુંડા કાપ્યા નથી ચોરિયા હલો એને દઈ દઈએ આપણે વાઢવાતા નહોતા ગયા પણ સેવા તો કરી દઈએ ને આપણે આમ રાખજે આને ઉમણા રાખ આમ 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 રાખજે કેટલાક કાઢી દો કાઢ દે તો હલો થોડાક કાઢી દઈએ તો હેલો ગાઈઝ આપણે હેને પ્લાન બની ગયું હે સરગવાનું સિંગુનું શાક બનાવવાનું હા જારી સિંગુ ક્યાં દેખાતી નથી તડીકાની અરે જો હજી એવા ઉપર હાલો તો એને આપણે ઉતારી લઈ પછી બીજું કામ કરી આ તો કેવાનું ઝાડવું હોય આ જો હું પાંદડા ખરી ગયા બધા સાફ થઈ ગયા એટલે બખાઈ આવી ગઈ કોક કોક કાતરા પાકી ગયા પણ આ હે ને તુરી છે અરે આ તુરી છે આ ભાવે નહીં તો ટ્રાય તો કરી શકીએ ને આ ડૂસા વરે હળગવો જો એમાં માખી પણ બેઠી હે જો આમાં ક્યાંક વેટ દેખાય નહીં દેખાય મક્ખી તો ચલો આપણે ઉતાર લઈ હિંગુને કે આવી આપણે ફાલતુ બકવાસ કરી રાખ્યો ને તો કામ નહીં થાય ચલો ગાઈઝ આ હે ને અમારો આંબો આવ્યો છે પહેલી વાર આવ્યું કેરીયું જો આ તો હું આવી હું જોયું જ નથી કે એટલી બધી કેરીયું આવ્યું એ મને ખબર નથી બોલો પહેલી વાર આવ્યો આંબો એવડી થઈ ગઈ છે યાર હું આમાં રખડતી હોય પણ હું જોઉં નહીં કાંઈ ઉસું ઉપાડીને કે આમાં હું છે એમ મમ્મી મને ઘણી કાંઈ એમ કે મલકનું હે આવ્યું મલકનું આવ્યું પણ હું કહું મમ્મી નથી હું ત્યાં આંટો મારીને ભાગી જાઉં કાયમ અહીં સવારમાંથી ઉઠીને કામ કરતી હોય પણ મેં નથી જોયું ને ખાખટીયુંનો વરસાદ આવ્યો ને તેથી ખરી હતું મમ્મી બેગ લઈ આવી હતી પણ આપણે એવા બેવકૂફ ઇન્સાન છે કે આપણે કંઈ જોઈએ નહીં આપણે મારું કે મારું તો બગડી જાય ને તોય હું તો બકાલી જોવા ના જાઉં એવી છું તો મમ્મી હેતી સારું બધું ધ્યાન રાખે કર મારું તો ભેરાઈ જાય મેં બધું જો એવડી થઈ ગયું એક તો અહીં હા ને બહુ મોટી બધી થઈ ગઈ ક્યાં આવે દ્વારે પહેલી વાર એવું કેટલા વર્ષ થઈ ગયા 5-6 વર્ષ થઈ ગયા ને આ ગોઠલી ના બા બધા કહેતા હોય કે ના આવે પણ આવ્યા આવતા હે તો મને શું ખબર આપણે હરેક વાર હિંગ ઉતારવાનું કામ હે કરી લઈએ આવું ફાલતુ બકવાસ નથી કરવી જરાય ચલો તો આ બે ઉતાર્યું હે જોજો ઉપડું રોકાઈ ગયું જલ્દી મારું તાર હોપડું તો કિંમત નાખી દે હોપડાનું હોય આ લસણ હે હોપડાનું તગારામ નાખ દઉં તો મમ્મીને છે ને અમારા ડોસીમાં બે દાદીમાં બે ધાણા હમા કરે ધાણા કીવાય કલર તો વયો ગયો ધાણા મમ્મી હાલો મારા લુગડા હકેલવા તો જાવ તમે તો કાંઈ કરવા ના લાગો પછી કે અમને આવડે નહીં આવડે કામ આવડે હોય તો આવડે એ આવું વાવલવાનું તો શું હોય પવન બોય એટલી વાવલી નાખવાની જો ડોહી માં એમ કે હાથમાં આવીએ તેથી કરીએ તું તો કોઈ દી અમારું સારું વાઈસ જ નહીં તમે તમારા જ થકવું અમે બદનામ છે બસ શીખવાય આ કરો એટલે ના કરી તો કામ મરી જઈએ અમે ના આવડે તો ના આવડે થયું રામના નામ લેવાના રામના નામ લેવાના અમાર માને છે ને આવું બહુ ગમે કરું બે હાવું છે ને બાધે અટાણે એકને આમ કરવું હોય એકને આમ કરવું હોય પાથરો હાલો ઈ કહી દયો છે રાતે એ આકડો છે ને ઉંદેડા ના કાપે નીણ છે ને નીણ ખડકવી
હવે તડકા પડે નીણ ખડકવી તે આકડો પાથરી હોય ને તો ઉંદેડો કાપે નહીં, ઉંદેડો ગીરે નહીં, ઉંદેડાને આકડાનો હા ગમે નહીં, એટલે ના આવે, ઉંદેડો રહી શકે નહીં. એટલે ઉંદેડો આવે નહીં. કેટલા દી થયા હે ને અહીંયા સાફ સફાઈ હાલતી હતી, આજ ફાઇનલી થઈ ગયું હે. હવે પૂરા આજ મૂકી દેવાના થાય ને. હા આજ સોમવાર છે, આજ મુહૂર્ત કરી દેવું. જો આજ અમારે ભાઈ જો હારો વાર જોઈને મુહૂર્ત કરવાનું એ અમારે પહેલેથી જ હાલે કાયમ જ. કંઈક પંચક હોય કે હોય ને તો પપ્પા કાંઈ ન કરે. આકડો આજ હવારી કાપીએ એવા ને આમ આકડો પાથરી દીધો. ત્યારે બેગ પૂરો મૂકી દે ને મુહૂર્ત કરી દે. જો આ નીણ પડી ને બધી એ અહીં સુમાં હાટું આપણે ખડકી દેવાનું છે ને આ ભૂકોતા પહેલેથી જ આપણે લીધો તે દીનો જ ખડકી દીધો હતો. તો આવું હાલે હે કંઈક કામકાજ. જો આપણે બધું અહીંયા બાંધ્યા હે મસ્ત. આકડો વિડીયો જોયો હતો ને, વિડીયો જોયો હતો ને કે પહેલાં ડોહા કરતા, પહેલાં ડોહા કરતા એટલી આકડા નાખતા, દવાઈઓ ક્યાં હતી તે? આકડો દેશી દેશી કરીને બધું ખર્ચી દેતા. ઉંદેડો આવે જ નહીં, ઉંદેડો કાપે જ નહીં. અમે કેટલા વર્ષથી કરી ઉંદેડો ના આવે. ઉંદેડા નકર પહેલાં ખાઈ જતા, હેઠે બગાડી જતા, પણ આ આકડો નાખ્યા પછી નથી. ઉંદેડા બધા ભેગા થયા, સુમાહાની તૈયારી અત્યારથી કરવા માંડવાની ચોમાસાની તૈયારી. ચોમાસાની તૈયારી છે, ઉંદેડા કાપી જતા બહુ. અને આ બગાડી નાખે, ખાધા જેવી ના રહેવા દે. અને આ મહેંદી કાપી નાખી કા? મહેંદી આ કાલે કરવી બને. ચા મહેંદી છે. આ દેશી વાયડ હે, અમે તો બધું દેશી વાયડ રાખી બધી જગ્યાએ. આટલા કાઢ્યા ને મહેંદી આવ્યો. આ નિર્ણય ખડકવાની છે હવે. સવારમાં થોડી થોડી ખડકવા માંડીએ. સાફ સફાઈ થઈ ગઈ ને આ પાઇટું હે ને હેઠા પાઇટું જ છે. આ પાઇટું હે હેઠ. વાં તો ઓલો તૂટલ એક રેકડો હતો. કેટલા વર્ષ થઈ ગયા પપ્પા રેકડા ને? કેટલા વર્ષ થઈ ગયા? રેકડો હે રાખેલો. આ જૂનો રેકડો હતો એ અહીં રાખી દીધો. મમ્મી છે ને ધાણા હમા કરતી હતી ને થઈ ગયા ને જો ખાટલો બાટલો બધું મૂકી દીધું. જવાના લૂંડા લણાઈ ગયા. તડી ગોટાને ખતરનાક હે. હવે તો 17 મહિનો આવ્યો તપે જ ને 17. આપણે અહીંથી સીધા રહ્યા છીએ. જોતા આમાં ખડ, આ ખડ એ બધું કાઢવાનું હે પણ એવડા મળતી કાંઈ. હાવ ચોખ્ખા થઈ જાય ફૂક. હેલો ગાઈસ, વાગ્યા હે અટાણે એટલા 6:30 જેવું થઈ ગયું ને આપણે કુંડિયા પાણીના ભરે હમણાં કાયમ છે ને સવારમાં એકવાર ભરીએ, એકવાર છે ને એંજી ભરીએ. શેકલા હે ને પીએ થોડું અને હે ને નાઈ જાજો. એક અહીંયા પીએ થોડું ને નાઈ જાજો. પાણી શીકલા બોગાડે એ જો શેકેલ્યું રસ શું હે અમે ફૂલડામાં જો કે જવું દે તો મમ્મી કે હે ને મોરલા આવ્યા હે કસવાડે જાત તગડીએ ચાલ આપણે હે ને મોરલા છે ને આમાં છે લસણ. મમ્મી આમાં લસણ જ છે ને? હા હા કર્યું. આ મમ્મી હે ને બધું જોડિયું વારીને રાખી દીધું ને કંઈક થોડુંક હતું ને એ તગા એમાં ભરી દીધું સાયણી મેં ખૂબ કાહે તઈ વાત હાસી. ચાલો આપણે હે ને મોરલા તગે અટાણ જો આ વાતાવરણ કંઈક આવું થઈ ગયું. લીહોટા કાતરા જેવું, કાતરો આવ્યો એવું લાગે ને. આ મકાઈ છે ને ઓલી વાડી હતી ને તે ભૂંડળાવી હાજી બગાડી નાખી. 15 દીની મકાઈ હતી ને 2 દિન વાઢીને બધી લઈએ. બધી મકાઈ પથારી ફેરવી નાખી છે. મોરલા તો નથી, મોરલા આવે પણ આમાં છે ને ટમેટા અસલના હે મોલક ને ટમેટીમાં. પણ એનું કારણ એક હે ને તેતેડા ખાઈ જાય હે. મોરલા કાવ ખાઈ જાય, તેતેડા ખાઈ જાય. જો આમાં ટમેટી મોલક ટમેટા હાજી ઝીણા હે. મમ્મી કે ઉપાડ નાખી પણ હું રહેવા દઉં ને થોડાક દી તો હે ને હારાથી જાય. જા ઉપર ઓલા થઈ જાય છે, તડકો પડે ને હમણાં. જો આ એક ઝીણી ટમેટી અહીં મોટી આ મેસીને ઉપાડ નાખવાની. હવે નવું બકાલું વવવાનું છે આપણે. હવે નવું બકાલું વવવાનું છે. અને ડુંગળી હાલે ના ડુંડા એટલા થયા. કેટલા દી થયા કાપતા તો ઝીણા મોટા ઢીગલો છે અહીંયા. એક ઢીગલો એ થોડોક વરસાદ પછીનો હોય. આ વરસાદ પહેલાં થોડીક નીણમાં પૂરા વારવાના બાકી છે, બાકી બધીને પૂરા વરી ગયા. અને હે ને હું સાના થાપું ત્યાં છે ટીટોડી નીંડા હે પણ ટીટોડી અટાણ જવા ના જ દે. ટીટોડી અટાણ હે ને જવા ના દે ત્યાં.
ટીટોડીને એમ થાય કે જાણે મને ખાઈ જાય તો અટાણે કંઈક જો અમારા ખેતરનું વ્યૂ આવું હે જો ખેતરનું વ્યૂ કંઈક આવું હે કોરું હે અટાણે ખાલી હે ખેતર કે વાવેલું નથી ટ્રેક્ટરો જાય છે ને શું પંખો ને સનસેટ થાય છે સનસેટ મસ્તીનો તો આપણે આ બ્લોગને એન્ડ કરીએ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બસ એ જ કહેવાનું હે આવા ખેતીના તમારા મજેદાર બ્લોગ જોવા હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો કે કેવા લાગે છે તમને કેમ કે મને આવડે એવું તો હું બનાવું છું ટાઈમ મળતો જાય એવું ચલો હવે મળીએ આપણે